કરો એમાં મરચું વધારે હતું શાકમાં. એવું હા. આ નવું સારું દહીં વાણી એવું થાય ને ભાઈ. પણ આટલું બધું તીખું હોય શાક યાર? મૂળ ફૂકો મારી મારી ખાવું શું કરું? જેટલા દાડા તમારે ઘેર ખાધું ને એવું ને હા. મારા નીકળી ગયું આવું બહુ તીખું ના ખાય ને કાંઈ ઝાડા થઈ જાય ખબર? આવું ભાઈ નવું દહીં વાળી વખત કહીએ શું છે તમે આવવામાં કોણ આવો? હા મારી જોડે મારો મારી હેપા જરા હા મચ્યું બચ્યું એને જાય એટલે ફરી આવી હેપા ને હારે તો અંધારું બહુ પડી ગયું. આવું મિત્રો હો મારે મોડું થઈ જાય. હા બરાબર હા મિત્રો હા લઈ જાવ ને હા આજે કાકા બોલ્યા બાજા આપણા આ લઈ જાવ તો મહેમાન હે લઈ જાવ કોને? હા આ બોલો છોકરો ભણ્યો. ભણ્યો લઈ જાવ ને કા લે, લે, લે. લઈ જાવ વાજો ને લઈ દો તમે અરે લઈ દો તો ના છો મહેમાન રહી જાવ તા હા, લેવા તો મોડું થાય. રહી જાવ આપણા હાથા થાય પૈસા અમે મારો હકે હો સોનો ખવાય મહેમાન નતા તો બોજાનું મને આલે મારો હક ખવાય ને પણ સોનો તમારો ખવડાવી નહીં મેં બધું એ બધું મારા ના વાતો મને આલે મારો હકે એમાં અસા તમે લઈ આવો એમની જોડે જઈ એમ એવું વાત જાય મેં ભૂલ નહીં હોય આ તો કઈ મને આલે તમને આલે મારા હકના તાર હાલવાના કે નહીં હાલવાના કશું ના મળે મારો હક લાગે અમે સોનો હક લાગે આ પૈસા મગનામાં લાગે મારો વાત કરે. ના ચાલે એવું હાલજે મન કશું ના મળે આ તો કશું ના મળે પૈસા પૈસા તારે હાલવા હે કે નહીં કશું નહીં આલવા મને આલે હે હા તો તું એમ થાય પૈસા લે એ તો પા માગ માગ કરે અમે એના કોતો હોય પા એ તો માગે ભલે આજે તું નાહી ગયો તો તને આખા ગામમાં હોતી નાખે ને મારા પૈસાનો હક ના લ્યો તો માનો અમને ગમે તેમ કહીને આજે તને આખી રાત સુધી પણ પૈસા લીધા વગર નહીં છૂટતો ના આવે. પૈસા તો આજે નહીં મળે કાલે નહીં મળે ખેબડી ચાલ હટ ચાલ હટ ખેબડી તેરી કુર્તા पे निकल यार वो ना पैसा ले लो खेबड़ी और तो नहीं મળે કશું પહેલી અરે તો હું પૈસા લીધા વગર જવાનો નહીં. પહેલી કુર્તા पे निकल કશું નહીં મળે આ શું છે? કશું નહીં મળવાનું પૈસા પૈસા લીધા વગર જવાનો નહીં હું. કશું ના મળે પૈસા પૈસા લીધા વગર હું જવાનો નહીં પૈસા. કાકા તમે જતા દેજો વાત પૈસા સર ના ચાલો અંદરમાં કહી દો હજુ અપાજી કે અપાજી હારો છે. આ ત્રણ પૂરા રસ્તા પર આજે જોયું છે પાછા હજુ એવું લાગે મને ઉપર જવું પડશે. કહો લાગા મારા માટે આઈએસ જગ્યા સુરક્ષિત છે અડધો કલાક માટે આગળ જ રોકાવું પડશે એ ઊંઘશે થાકશે ને પછી ઊંઘે એટલે પછી જાઉં આનો ઝઘડોમાં જ એટલે પડી જે પૈસા આગળ વન નથી ખબર ને આનો હું શું જેવો તેવો હું પૈસા આનું જ નહીં આવે હવે લાગા ફોન ન લાગે પછી કલાક 2 કલાક પછી હવે ઊંઘે છે પછી જાઉં હવે ઝઘડો હારો માચી એટલે પડી ગયું શું કેવું લાગે હું જેવો તેવો પૈસા આલું જ નહીં આવે આજે હું પતો એ તેમાં એ ટેબડી ગઈ નથી આજે માં આરતી ગઈ હતી હવે અને હું પછી જ જાઉં તો લગી મારે હાથ રોકાવું પડશે અલે આ અડધી રાતે તો હેડે આમાં પેલો કરણનો ભણ્યો નહીં યાર હવે પૈસા લઈને નાહી ગયો ઓ બાપા તા મોમો ભણ્યો 2 ચોરંટા હેલો એવું તા શું કરે છો ને આ તો હવા લઈને નાહી ગયો બોલો હેડો જોઈશું ઓહો ઓહો હેડો ગયો હે એ હારો ખબર નહીં કે પતો હે આપણા તો આપણા ખબર નહીં મને તા તમે એવું કરો તો આપણે જે ભેગા રહીશું તો આપણને એ નહીં મળે હા તો તમે હું આમ જાઓ અને હું આમ જાઉં તા હેડો એવું કરતા લાવો ખોટું લાવો હા, હા. ઉતરો
અડધી રાત હમ કઈ જાવ એટલે આ કરણનો ભણ્યો નહીં હા. એ પૈસા લઈને ગતો રહ્યો છે હારા દિલીપના બોલો પણ દિલીપ ના ને આકડા ખોદવાથી શું કરવાનું અમે બે હોદે છે યાર એવું? દિલીપ કાકા ઓમ જા હું ઓમ જાઉં હા તારે હું નવરો શું આવતા હંગા તા હેડો પણ ભણે બે દેવા હે ચોર જ છે પહેલેથી પહેલેથી ચોર હે આ પેલા દિલીપ કાકા ને યાર કરું છું બિચારાને પૈસા લઈને નાખી જા પેલા હગાઈ આલે તારે બે ચોર જ છે હેડો ખોજને તો ખરા આપારે હેડો આપારે ને પછી અભી જવું પડે એવું લાગે ટાઈમ થઈ ગયો એવું લાગે ઊંઘી ગયા છે એવું મને ઘેર ચાલે આમ તો લાગામાં મોમાં ઘેર આવી ગયા છે એટલે આવું તો બે ટ્રેન આવું શું આવું તો ઘેર જઈને મામા પૈસા આવી દેશે એટલે શું મારા જોડે થોડા લેવાના એટલે આવું તો નહીં કહું આવું તો આવી ગયા છે મારા મોમાં એટલે બીજું કરશે મારા હાથમાં પૈસા ખૂંચાઈ લીધી હતી મારા મમ્મા બધી ખબર છે ઓય કોણ હો તમે બધા અમન છોડો કોણ હો તમે બધા મારો શું કામ તમે કોણ હો દિલીપના ઘેરથી પૈસા નહીં લા તો હું નહીં લાવ્યો તું કોણ આવ તું લાવ હું નહીં લાવ્યો આ મંગળજી આ આમ નહીં બોલે બહારો અલે ઉઠ કેટલા પૈસા કેટલા પૈસા શું ના હોય ઓ બાપા એ ભણ કીધું ત્યાં ભારો હું એવું ખરું દિલીપ ને જઈને બોલ્યા આવું તમે ભારો હાલો શું થઈ જવાનું મને શું થાય બે ફોન થી જ પણ આવું મળે યાર મારા પૈસા ને નાખ્યો નાખી ગયો ને એના પૈસા મને પેલા ખોટી દેવા દે ઓય ઉઠ લે મારા પૈસા મને દીધે બે ફોન થઈ ગયો તમારા લૂંટું લઈને ફરો મને ઘરે એવું લાગે સારું તો આ હેડ મારી મંગળજી પેલા બોલાવો આવું ના ચાલે યાર એના લીધે તો આપણે માર્યો છે યાર બોલાવો બોલાય એને પાછું બોલાવો બોલાય દિલીપ કાકા એવો શું થાય પાછું આવું છે હા આપણે તને ભેગા થઈ કશું તો કરવું જ પડશે અને ઘેર મેં લેવું પડશે હું કશું માથે લેવું નહીં હવે તમારા હાથું તો મેં બધું કર્યું યાર મારા પૈસા ને ના થતો મેં તો તમને મંગળજીને કહું એટલે તમે લઈને તો આવો તમે પણ જોયા નાખ્યા વગર નહીં તમને માર્યો ખાલી થઈ જશે ને બહુ મોહન મને લાગતું નહીં જાય જોઈતું હોય એવું હવે તમારા લોકો લઈને ફરો હું કશું જોવાનું નહીં અમે હા તમારે આવે હાડો મારા કેવું આવે કો આને ક્યારે મિલાવી આપણે મેં તમને ખાલી મૂંઝવાનું કહ્યું મારવાનું તો કહી દઉં એમને બધા અને પણ વાગી ગયું યાર હું શું કરું હવે તમારે જે વિચાર કરવો હોય કરજો હું તો આ હેડ ના બારો ના મારું ના બારો મંગળજી આવું તો આપણે બે તો ફોનમાં બસ આપેલું એ થઈ ગયું હેડો એને ઘેર મેલા યાર હવે આને ઘેર મૂકી પકડો તમે બાજુ Oh no! તારા ભણ્યા લીધે મારા આટલા પૈસા લઈને આવી ગયો તારા અડધી રાત લાગી મારા ભણવું પડે એના લીધે એના પેલા અમને કીધું તો પડે
ઈ ખબર આ ભાઈ જાવ ધોઈ આવજો તે અને એવા કઈ હે એ ત્રણ ઓલા પડ્યા હોય, ધોઈ આવજો કાર વડે પડે એ ત્રણ કાર વડે પડે બતાવજો અરે દીએ પડે એ ત્રણ માર્ગના તકલીફ પેલા મંગળજી ઘર આગળ પડ્યા હતા અરે હું કહું છું મેડમ વેરો જા કર મંદિર આ જાઓ લે 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 ઉઠ લે લે એટલે આ મરી જાય એવું તો લાગતું નથી. આજે આ તો જે ફોન થઈ ગયો ના હોય એ ફોન થઈ ગયો બાપા આ ઉઠો નહીં એવું એવું કોણ લાગશે બાપા મેં શરૂ કરી આ વાંચું થઈ લે એ ફોન થઈ ગયો એટલે તો તમે પૂછાયો આપણને અલે આ કરણ એ ફોન થઈ ગયો આવું શું થયું પણ મારે કોને આવું કર્યું કોને કર્યું ખાલી મેં હારો બેહોશ થઈ ગયો બિચારો ઉઠ જલા ઓય આ શું થયું અંકો માર્યો કે શું આવું મારે તમારે અહીં? યાર જોની બેન નહીં મારે માર ભાઈ ઓમ કયું મારી તો એ બોનો થઈ ગયો એ ફોન થઈ ગયો ભાઈ આ મારો એકને ભણ્યો હતો હું શું કરી આપણે શું કરીશું અને એટલું બરાબર એટલે મુજે જવા દે જોડે હવે ઉઠતો નહીં ખબર નહીં શું થયું બે ફોન થઈ ગયો રે મારાથી મારે જી એમાં પણ આવું મળે જ પછી લે પણ આ જીમિરલ મારી છે એ ફોન થઈ ગયો લે ફેર ના પકડી ના હોય જા બોલે હવે ખર્ચો પાણી બોલાવી છોટો કોને બોલાય હું મારવાનું કહી દઉં અરે ભાઈ પેલા માર્યું પાછળ તમારા પૈસા હતું તો આવું જ થયું યાર આ પણ થોડુંક તો વિચારવું પડે બધા પૈસા કાંઈ ફોન આ તો તમે શું કહ્યું તારો તારા મામા બોલો વેલકમ હું પૈસા વાળો પૈસા તારા લઈને મેમ તું મારા આંકડા લઈને પૈસા નાખી જતો ને એવું આ પૈસા વાળો વાજ્યું બહુ વાજ્યું બતાવી જો કોને મારી કોને મારી બે જણ હતા આ ભાઈ માર્યું છે એકુડ દેજો ખોટી રાડી ને મારતો શરમ આવે તને મારે છે કાકા આવી જતો માગના પૈસા આલી દેજો ને છોકરાને આ વાગી બચારાને કેવું આવ્યું પાટો વાળો બંધાઈ દે તું મામા આ જો તમને ચોખ્ખું વાત કહી દઉં આને તમારે જેવો બધો હકનો તમારે ખર્ચો આલો પડે પાટો વાળો બધું જે અમે બે કરવું તો કશું નથી કરવાનું અમારે મેં તમને ઓછું કીધું મારવાનું તમે મારી માટે ના ઢોળ છો અમે તો મન કહું હું પહેલેથી દવાની મારી હું કશું ના જાણું મારા હાથો જોઈએ આપણું જો તમારે ઘરે બેસી ખાલી પોલીસ સ્ટેશન કેદ કરી ઉપર તારા જે થાય ત્યાં લઈ જાઉં અમને મેં મારે તમારી ના મારી અને આ સોના પૈસા લઈને ના કરું છું આ સોના પૈસા લઈને ના કરું ચોરીને પેલા અમારા ઘેર મહેમાન આવ્યા હતા ને એ મહેમાને પૈસા આલ્યા હતા ને એના હું હક ના માગતો હતો અને આયો નાઠો હે પૈસા આયા બધા કે ચોરી કરી ના ગયા મેં એમને કહી દીધું એ ચોરી કરી એમ મેં તો મારા હકના પૈસા લઈને નાઠો તો એવું પડે બચાવ કરો તમે જો તમારે બહાર ના પડે કે આ હકના પૈસા લઈને નાઠો તો તમારી વાત સાંભળો તમે આ કાઢો આવું કરી બરોબર ખરાબ સોના પૈસા તમે આલ્યા વાત સાંભળો કાકા વાત કે બોલો કાકા તમે આપણે હકમાં આવું કરી બરોબર તમે હે તો જો તમે જે ખર્ચ થાય પણ દવા કરાવી પડશે તમારે ત્રણ જણને પકડ જો હું એક પછી પૈસાની દવા નહીં કરાવવાનો મારા કોના પૈસા મારા હકના પૈસા તો આખો નાવી હું ના હાલું પછી તારું નામ આલી જો પછી પોલીસ સ્ટેશનમાં કેસ કર્યું કેચ કરી છે હારું હારું અમે તમારી કેસ કરી પોલીસ સ્ટેશનમાં તમારું મંગાવી કેસ કરીશું હાલમાં તૈયાર છે બધા તમે જે કરો હાલ સમજીને ઉપર એમ પૂછી જવું સારું ચાલો આપણે બોલમાં બોલમાં પૂછી દે બરોબર એમ ખબર પડી જાય કેટલા લેવાના બરોબર દીપક ભાઈ પકડ હું આવું પકડ ના ના આ પકડ
બોલ બોલ આપણે કેટલા લેવાના એટલે મોંમાં કશું પૈસા નહીં મને કશું નહીં વાગ્યું આ તો ખાલી મેં ઢોંગ કર્યું મેં ઢોંગ ના કર્યો તો મારી નાખો પણ પેલે તો કેવો મુક્કો મારે તો મને એટલે મેં આ નાટક કરી તમારે જે પૈસા પડાવવા હોય પડાવી લો એટલે તમે પેલા મોંમાં પેલા બારના કોક આવી જાય અને પૈસા લઈને એટલે અડધે અડધે વેચવાનું મળતું હતા હા એટલે હવે આપણે હે ને જે પૈસા લેવો હોય એ લેવો સારું એટલા પૈસા પાછા હા ત્યારે વધારે માગતો છે કલ અમે આમ દાખલામાં લઈ જાઓ ને બરાબર ત્યાં તારે હાજરમાં 10,000 રૂપિયા મળતું યાદ દો કાલ હવામાં આમાં 3 જણા છે ગમે તે જણો આવશે પૈસા ઉઘરાઈને તમને આપી દે હા તે એવું હતું ને પણ હમણાં હાથ રૂપિયા ખબરમાં હમણાં હાજર કરી દે બરાબર તો અમે જઈએ બરાબર આવજો બરાબર ચાલ લે ઉભા રહો ભાઈ વાંધો નહીં થાય તાર નહીં હા કાલ હવા મારી લેતો થોડા ગાય લેતો તો પૈસા વાંધો નહીં તમારા પૈસા મળી જશે તમને હારા આવું મારવાનું કોને કીધું તું બે જણા? તમારું કેવું જોઈએ એમાં તમારે મને પૂછવું કે કરવીશ મારા પૈસા લઈને નાખ્યા તમે મારી બેઠા 10,000 કોણ હાલવાના મેં કઈ કહ્યું ચોરીના પૈસા મેં તો તમને હજુ કહ્યું કે મારા પૈસા લઈને નાહી ગયો અમે તો અમે યાર પૂછવા રહેતા નહીં ને બધું મારી બેઠા હવે યાર 10,000 ની ઘોચ આવી બોલો તો કોણ પૈસા ઉઘરાય હવે આપણે 3 જણા 3,000 રૂપિયા આવવાના હવે મેં પૈસા આ લેજો પેલા તમારે ના ચારું વાળી સાહેબ તમે તમારી પૈસા બોલા આ લેજો અને હવા મોકે 4,000 બેચારા દવાખાના અને તમારે છે ને ક્યારે હાથ વાગે આવવાના એ દૂધ લઈને આવવાનો હે તો એને પૈસા આપી દીધો બરાબર એને પેલા દવાખાના લઈ જાય તમે હારા મારી છે બતાવી દે તમે પૂછવા દેતા નહીં આવજો હા ભાઈ ફરી આવું થાય તો પહેલા કહેવાનું હા ને હેલો હેલો મંગળ આપણે તો રમજાન